આવજો રાજુભાઈ. કલ્યાણભાઈએ વાણી ગાય ગીજી ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં ઋષિ મુનિ જપે એના જાપ એ કે હરિ નતા શાર વેદમાં. હરિ તો હતા પણ જે મહામંત્ર છે ને એ વેદમાં નથી. એટલે સંતોએ ગાયું કે એ નથી શાર વેદમાં. કારણ કે તમે આખા ચારેય વેદ વાંચો, શાસ્ત્ર વાંચો, 18 પુરાણ વાંચો, ગીતા ઉપનિષદ કોઈ પણ વાંચો, આ મહામંત્ર એની અંદર ક્યાંય લખેલો નથી. એટલે એને કીધું કે આ નથી શાર વેદમાં. એ જે ગુરુ મારા અસલ યુગમાં નહોતો આધાર એમ ગાય. આધાર વિના કોઈ વસ્તુ રહેતી નથી. એટલે એને કીધું કે એ જે ગુરુ મારા અસલ યુગનો આધાર તેથી આ 50 કરોડમાં પાણી. આ સૃષ્ટિ તો પછી રસાણે છે, પણ પહેલાં આદિ બ્રહ્મ સૃષ્ટિની રચના કરી છે એની વાતો કરી છે. 50 કરોડ તો પહેલાં એ રસાણે છે. એટલે કીધું 50 કરોડમાં પાણી નિરંજન હતો એમાં નિરાકાર, એમાંથી ના શક્તિ દર્શાણી. કારણ કે જીરે લાખા કારણ રે કાર્યથી ના જગત રસાણું. એનું નામ જોને મૂળ માયા. એમ પુરુષ અને પ્રકૃતિ વિના આ જગત રસાતું નથી. એટલે એને કીધું છે શક્તિએ કીધા સમાગમ નુરીજન વસન દીધા. એવો ઉમૈયાને આવ્યો ઉમંગ ત્યારે 3 પુરુષ પ્રગટ કીધા, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, જેને આપણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ માનીને બેઠા છીએ. આ ત્રિગુણી માયા છે. એટલે સંતોએ કીધું કે મોટી માયા સબ કોઈ તજે ઝીણી તજી ન જાય. જોગી જંગમ ઓલિયા, આ ઝીણી બધાયને ખાય. આ માયામાંથી છૂટવાનું છે. આવડે આ તો આપણે મૂકી દઈ, પણ આ ઝીણી છે આને સંતોએ આસુરી સંપત્તિ કીધી છે. કારણ કે આ શરીરને અણવા સિવાયનું કોઈ કાર્ય કરતી નથી. આને ત્રિગુણી માયા કીધી છે. આ ઝીણી છે દેખાતી નથી એવી. આ માયાથી પર થવાનું છે. જ્યાં લગણ આ ત્રિગુણી માયા ન છૂટે કાં લગણ આ કર્મ ફાસ એવો છે આ છૂટતો નથી. બાપુ વેદુરને જેમ વેદુરને ત્યાં ભાજી જમવા ગયા હતા ભગવાન, એમ આજ વૈશ્રામના આંગણે ભગવાન ભાજી ખાઈતી પૂછો જ ખરા. હે હા, વેદુરની ખાધી તેમાં આપણે ખાધી ભગવાને ભી મારીને ખાધી તો આમ ખાટલામાં સુઈ ગયા. એટલે સંતોની વાણી કોઈ પ્રકારથી હોય પણ આપણે સમજણીમાં ન આવે કાં લગણ. જેમ અજર રસ છે, સંતોએ કીધું ને કે અજરા કાંઈ જરિયા ન જાય. આનો ધીમે ધીમે સ્વાદ લ્યો. કારણ કે આ અજર રસ છે. જ્યાં લગણ આ વાત સમજાય નહીં કાં લગણ આનો અજરો રહે. એટલે આને કીધું છે કે હેજી ગુરુજી આ તો કે નાદ બુંદનો વિસ્તાર. ના, એજી ગુરુજી પંસરે મળીને કર્યો આરાધ. જો આમાં 3 ગુણ થઈ ગયા, શિવ અને શક્તિ થઈ ગયા. આ 5 જણા મળ્યા, 5 થકી આ જગત નહોતું રસાતું. એટલે એને કીધું કે એજી ગુરુ મારા પંસરે મળીને કર્યો આરાધ. શક્તિએ પરમોદ આપ્યો. આ 6ઠી શક્તિ કઈ છે અને કોણે આને પરમોદ આપ્યો કે ભાઈ આ જગતની રચના આવી રીતે કરો. એવી રીતે કે પંસરે મળીને કર્યો આરાધ, શક્તિએ પરમોદ આપ્યો. જેદી ધરણીના બાંધ્યા મહાધરમ, તેદી નિજ ધર્મ પોતે થાપ્યો. નિજ કહેતા પોતે થાય. આ તમે કરેલું છે. આની અંદર બીજો કોઈ ભગવાન નથી. હમણાં બાપુ કહેતા કે ભાઈ જ્યાં જોવું ત્યાં તું નો તું. આમાં બીજો છે ને દેખાય કેમ? પણ આ મન થકી બીજો દેખાય છે. મન આમાંથી નોખું પડ્યું છે. એટલે આ બધા બીબા આપણને અલગ અલગ લાગે છે. બાકી સર્વેની અંદર એક જ છે, આમાં નોખો નથી. એટલે કીધું કે એજી ગુરુ મારા આ તો નાદ બુંદનો વિસ્તાર.
નાદ એટલે અવાજ, બૂંદ એટલે બીજ. નાદ બૂંદનો વિસ્તાર, આમાંથી સંસાર પ્રગટ કીધો. આવું બોલ્યા ઋષિ માર્કુંડ રાય. શિવજીએ મહામંત્ર માતાજીને આપ્યો હતો. આ મહામંત્ર આને હજીવા મંત્ર સંતોએ કીધો છે. હું કામે કે ભગવાનની ગળાની અંદર જે મસ્તકની માળા છે એ 108 માતાજીના મસ્તક હતા, એટલે એને રૂંઢેશ્વર કહેવામાં આવે છે. હવે આ માળાની માતાજીને ખબર નથી, આટલા અવતાર આની આરે વિતાવ્યા છતાંય ખબર નથી. તો ભગવાન નારદ નીકળ્યા એટલે એને એમ થયું કે લાઈના માતાજીને ખબર નથી, થોડીક જાણ કરતો જાઉં. પછી ભગવાનના હાજર નહોતા એટલે નારદજી ગયા, માતાજીને પૂછ્યું કે હે માતાજી, આ ભગવાનના ગળામાં કે જે મસ્તકની માળા છે, ભગવાનને બધાએ રૂંઢેશ્વર કહે છે, એનું કારણ હું? તો માતાજી કે ભાઈ એ તો મને ખબર નથી. ભગવાનને એ નામ થકી બોલાવે છે એ વાત સાચી છે, પણ કે મને ખબર નથી. તો કે મને ખબર છે પણ તમે કયો તો કહું. કે ભાઈ કયો ને, કે ભાઈ જેટલા એના ગળામાં મસ્તકની માળા છે એ બધાય અવતારો તમારા થયેલા છે, ભગવાન તેદુના એવા ને એવા જ છે. કે તો કે એનું કારણ હું? કે એની આગળ તો હજીવા મંત્ર છે, એટલે કાયમની માટે એવા ને એવા જ રહે. પછી માતાજીને એમ થયું કે ભાઈ આ તો મારે નક્કી કરવું પડશે. ભગવાન જ્યાં ભજનમાં બેઠા હતા અહીંયા જોગણીનું રૂપ લઈને માતાજી ગયા, એટલે ભગવાન આગળ જઈ અને શ્લોક એવો બોલ્યા કે ઉઠત બાલું બેઠત બાલું, બાલું જાગ્રત કે સૂતા, તરણી ભુવનમાં તારો ભંગ પાડી દઉં, તું ક્યાં કરે ગા જોગી અવધૂતા. તો ભગવાને એને સામેથી જવાબ આપ્યો કે ઉઠત ન બોલું, બેઠત ન બોલું, ન બોલું જાગ્રત કે સૂતા, ત્રણ ભુવનમાં તું માર તરફોડા, મેં તો ચોથા ભુવન કા જોગી અવધૂતા. સુન સુંદરી કે તે તો સબજુગ લૂટ્યા, મેં તો અડગ ગુરુ કા સંપૂતા. ત્રણેય યુગની સત્તા તારી આગળ છે, પણ હું તો ચોથા યુગનો વાસી છું. ત્રણેય યુગમાં તું ગમે એટલા તરફોડા માર, મારું કાંઈ બગડી જાય એમ નથી. ત્યારે માતાજીને આ વાત નક્કી થઈ. પછી આ વાત તો બહુ લાંબી છે, પણ હવે ફતુ બાપુને કઈ 2 ભજન બોલે. સત્સંગ તો હવાર લગન નહીં ખૂટે.